સો ગાઈઝ નમસ્કાર, હું છું આપનો મિત્ર નરેશ બિલવાલ. મિત્રો, મેં ગઈકાલે પણ મારા ઘરમાં જ એક ખૂબસૂરત વ્લોગ બનાવ્યો હતો. તમે જોયો હશે, કદાચ તમે મને ફોલો કરતા હશો, તમે મારા સબસ્ક્રાઈબર હશો તો જોઈ જ હશે. તો મિત્રો, આજે પણ એક એવો ખૂબસૂરત વ્લોગ લઈને આવ્યો છું. એ વ્લોગ એવો છે કે દરેક લોકો એ કાર્ય કરે છે. મિત્રો, સૌ પ્રથમ તો હું કહું છું કે આજે દિવાસો છે અને દશામાનો શુભારંભ પણ છે, એટલે કે પ્રથમ દિવસ છે, એટલે બેસાડવાનો દિવસ છે મિત્રો. અને લગભગ શ્રાવણ પણ આજથી ચાલુ જ થઈ રહ્યો છે મારા અંદાજા પ્રમાણે. તો મિત્રો, આજે દિવાસાના જે પર્વ છે ને, એને યાદગાર બનાવવા માટે અમે દિવાસાના પર્વને યાદગાર બનાવવા માટે અમે શું બનાવ્યું છે એ પણ હું તમને જોડાવીશ. અને મિત્રો, મને કઈ વસ્તુ પસંદ છે, જમવાની વાત કરી રહ્યો છું સ્પેશિયલી. મિત્રો, જમવામાં એવું છે કે મને કઈ વસ્તુ પસંદ છે, હું કઈ વસ્તુ ખાસ કરીને ખાવા માગું છું. ગમે એટલી વસ્તુ હોય તો પણ હું કઈ વસ્તુ ખાવા માગું છું એ પણ જોડાવીશ. અને કઈ વસ્તુ બનાવી છે ને મિત્રો, એ પણ હું તમને જોડાવીશ મિત્રો. તો બન્યા રહ્યો દોસ્તો. તો દોસ્તો, તમે જોઈ શકો છો અહીંયા જે ભજીયા છે બટાકાના અને ડુંગળીના, ને સાથે સાથે અહીંયા પાપડાનું સબ્જી પણ છે. સાથે તમે જોઈ શકો છો કે અહીંયા ચાવલ પણ છે, અને અહીંયા જોઈ શકો છો આ સબ્જી પણ જોઈ શકો છો મિત્રો. તો આ મેં જમી લીધું છે અને મારા અક્ષકુમારે પણ અત્યારે જમી લીધું છે દોસ્તો. જે પ્રકારે મેં તમને અત્યારે જે જોવડાવ્યું ને, તો તમને એક અંદાજો તો આવી જ ગયો હશે કે આજે દિવાસાના પર્વને યાદગાર બનાવવા માટે અમે આ ભોજન બનાવ્યું છે. તો તમે પણ કંઈક ને કંઈક બનાવ્યું હશે, તો તમે શું બનાવ્યું એ કમેન્ટ કરજો. અને સ્પેશિયલી તમને કહું છું મિત્રો કે હું એવો વ્યક્તિ છું, અત્યારે ભજીયા મેં તમને જોવડાવ્યું, મેં તમને પૂરી શાક જોવડાવી, પૂરી શાક, છતાં પણ હું કઈ વસ્તુ વધારે પસંદ કરું છું ને એ આ બ્લોગમાં તમને જોવા છે. મિત્રો, જમવાનું ગમે એટલું સારું બનાવો, કોઈ પણ વસ્તુ બનાવો, એ પછી ગમે તે હોય, પણ મારી એક આદત એવી છે કે હું જે વસ્તુને પસંદ કરું છું અને જે વસ્તુને ખાવાનું પસંદ કરું છું ને, એ મારી હંમેશા શરૂઆતથી લઈને આજ સુધી એક જ વસ્તુ, સેમ જ વસ્તુ રહી છે. એ વસ્તુ શું હોઈ શકે છે મિત્રો, કમેન્ટ કરજો. કેમ કે હું તો જણાવીશ તમને, પણ તમે કમેન્ટ કરજો કે વસ્તુ કઈ હોઈ શકે છે. રોટલી શાક, પૂરી સબ્જી, ભજીયા, સમોસા, કચોરી, ખમણ, જેટલી પણ આપણે ખાઈએ છીએ ને એ વસ્તુ મને મળી જાય, છતાં પણ એક એવી વસ્તુ છે ને, એક એવું ભોજન છે કે એને સમજી લો કે હું ના ખાઉં ને તો મેં ખાધું એમ પણ મને નથી લાગતું. તો તમે પણ તમારા જીવનમાં ભોજનને લઈને સિરિયસ હશો. તમને પણ કંઈક ભોજન એવું લાગતું હશે, કંઈક ખાવાનું એવું લાગતું હશે કે જેને તમે ના ખાઓ ને યાર, તો તમને એવું લાગે જ નહીં કે મેં ખાધું છે. મિત્રો, તો ખાવા દરેક પ્રકારનું હોય છે, લોકોની પસંદગી અલગ અલગ પ્રકારની હોય છે. ઘણા બધા લોકો એમની રીતથી અલગ અલગ પ્રકારનું ભોજન કરવાનું પસંદ કરતા હોય છે. માંસાહારી લોકો પણ છે, શાકાહારી લોકો પણ છે. દરેક પ્રકારના લોકો આ દુનિયામાં રહે છે અને પોતપોતાની પસંદગી મિત્રો અલગ અલગ હોઈ શકે છે, એ સ્વાભાવિક છે. અને ખાસ કરીને આપણે માંસાહારી તો છે જ નથી, એ વસ્તુ આપણે પસંદ કરતા નથી, એટલે આપણે એની ચર્ચા પણ નથી કરતા મિત્રો. પણ જે વસ્તુ આપણે ખાઈએ છીએ ને, એ વસ્તુ મારું બેસ્ટ ભોજન અત્યારે જે તમે જોઈ શકો છો મિત્રો. આજે દશામાનો પ્રથમ દિવસ હતો, એટલે અક્ષકુમાર લઈને આવ્યો છે બેટા ઉપર પ્રસાદ જોઈ શકો છો. એટલે પહેલાં તો
પ્રસાદ ખાઈએ અને અક્ષકુમારને પૂછીશું આપણે કે મારા ફેવરેટ ભોજન વિશે. અરે ફિલહાલ મિત્રો હું આ પ્રસાદ ખાઈ રહ્યો છું. અક્ષકુમાર લઈને આવ્યો છે, જોઈ શકો છો. એટલે હું મારો પુત્ર અક્ષકુમાર આ પ્રસાદ દશામાનો શુભારંભ આજે થયો એટલે પ્રસાદ લઈને આવ્યો એટલે હું ખાઈ રહ્યો છું. પણ હવે મારા ફેવરેટ ભોજન, મારો ફેવરેટ નાસ્તો, હું કઈ વસ્તુ વધારે પસંદ કરું, કઈ વસ્તુ એવી છે કે જેને હું ના ખાઉં તો મને ના ખાધું એવું લાગે, એ બધું જ આપણે મારા પુત્ર અક્ષકુમારને પૂછીશું. એટલે બન્યા રહેજો દોસ્તો. બેટા, કઈ વસ્તુ એવી છે કે જે હું વધારે ખાવાનું પસંદ કરું છું? એ તો નાસ્તામાં, પણ જે જમવામાં કઈ વસ્તુ એવી છે કે જેને હું નહીં ખાઉં તો મને એવું લાગે કે મેં ખાવા જ નથી ખાધું? હા, બિલકુલ કમ્પ્લીટ જવાબ મારા અક્ષકુમારે આપ્યો છે. જોઈ શકો છો. અત્યારે નાસ્તાની વાત કરી તો એને કીધું ભજીયા, પણ પછી મેં પૂછ્યું કે બિલકુલ મને ખાધા વગર જે ના ખાઉં તો મેં ખાધું એવું લાગે જ નહીં મિત્રો. એ વસ્તુ આ છે, એટલે કે દાળ ને ભાત. એટલે દાળ તો નથી, સોરી, આજે પણ દાળ ભાત એક એવી વસ્તુ છે, એક એવું ભોજન છે કે જેને હું ના ખાઉં ને તો કદાચ મને એવું લાગે કે મેં ખાવા જ નથી ખાધું. મિત્રો, અત્યારે તમે જોયું મારા અક્ષકુમારના જવાબો, તમે સાંભળ્યા કે જમવાનું તો અમે ઘણું બધું બનાવ્યું છે. મારા સામે સમજી લો કે 100 આઈટમ યા 500 આઈટમ પણ મૂકી દે, પણ જો મેં દાળ ભાત ના ખાધું ને તો મેં ખાધું જ નથી સમજો. એ પછી ગમે તે આઈટમ હોય, પણ આપણે પહેલી પસંદગી દાળ ભાત છે મિત્રો. જેથી મારા અક્ષકુમારે પણ તમને કીધું એ પ્રમાણે પ્રથમ પસંદગી ખાવામાં કંઈ હોય તો એ હું દાળ ભાતને પસંદ કરું છું મિત્રો. તો તમે કઈ વસ્તુને પસંદ કરો છો? તમને ખાવામાં કઈ આઈટમ વધારે ગમે છે? રોટલી, શાક, પૂરી, સબ્જી, દાળ ભાત યા દૂધ, રોટલી દૂધ, જે પણ તમને પસંદ હોય અને ખાસ કરીને તમારું ફેવરેટ ભોજન હોય એ કમેન્ટમાં લખજો મિત્રો. અને જે મેં જણાવ્યું એ પ્રમાણે તમને જો કદાચ દાળ ભાત વધારે પસંદ હોય તો સેમ ટુ યુ પણ લખી શકો છો મિત્રો. તો આ એક વ્લોગ આજનો ખૂબ સુંદર વ્લોગ છે, જેને આપણે દિવસનો પર્વ એને યાદગાર બનાવવા, તેમજ સાથે સાથે શ્રાવણની પણ શુભારંભ, દશામાનો પણ શુભારંભ આજે છે મિત્રો. તો તમે જે પ્રમાણે મારા પુત્રના જવાબો સાંભળ્યા, મેં જે પ્રમાણે તમને દર્શાવ્યું એમાં તમે સંતુષ્ટ થયું હશે મિત્રો. તો તમને સારું લાગ્યું તો મારી આ સુપરસ્ટાર દેશપ્રેમી ચેનલને લાઇક, શેર, સબસ્ક્રાઈબ જરૂરથી કરજો દોસ્તો. બાય બાય.